હેલો તો અહીંયા પગરખા છે, બધાએ પગરખા અહીંયા મૂકી દીધા. જો આપણા શ્યામકુંડ આવી ગયા છીએ. कहाँ है? તો મિત્રો આપણા શ્યામકુંડ કંપની નીચે ઉતરીએ છીએ. જો તમે આપણો મિષ્ટાન એટલે કે મીઠાઈ લઈ લીધી છે. બ્લોગ બનાવવાનું આપણે ભૂલી ગયા કારણ કે ટ્રાફિક બહુ હતું. તો કમ્પ્લીટલી આપણે બહારની તરફ જઈ રહ્યા છીએ મેન બજારમાંથી. આપણે બહારની તરફ જઈએ. તો મિત્રો બધા ફોટો શૂટિંગ કરીએ છીએ. જોવા તમે મોબાઈલ છે, સેમસંગ અલ્ટ્રા છે, આઈફોન છે, પરંતુ તો પણ આપણા મિત્રો સરકાર તમે જો કેમેરામાં ફોટો પડાવે છે. હવે શું કહેવું, આ તો ભાઈ દરેકના ગ્રુપમાં અમુક એક બે તો એવા હોય, પરંતુ બધા ફોટો કેમેરામાં પડાવે છે. જો તમે ભાઈ ક્યારનો ફોટો પાડે છે કેમેરામાં. શેનાજી પણ ફોટા પાડી દીધા કેમેરામાં. પાડી દીધા, મને કોઈ પાડ્યા નથી એટલા ફોટા પડાયા. તો મિત્રો કોમેન્ટમાં જય ખાટુ શ્યામ બાબા લખવાનું ના ભૂલતા. તો મિત્રો આપણે પેલી મીઠાઈ લાવ્યા હતા ઘેવર, તો આપણે ટેસ્ટ કરીએ ઘેવર. મિત્રો આપણે પહેલી વાર ખાધા પણ આપણને બહુ સરસ લાગે. તમે પણ ઘેવર ખાવા માગતા હોય તો ખાટુ શ્યામ તમે મંદિર આવો ત્યારે વચ્ચે ગામમાં મળે છે અને રાજસ્થાનમાં મળી જાય છે. મિત્રો ગુડ ઇવનિંગ. આપણે ખાટુ શ્યામ મંદિરે દર્શન કરી દીધા છે બધા મિત્રો જો કમ્પ્લીટલી. અને બધાને ભૂખ લાગી છે કારણ કે બપોરે જમ્યા ન હતા. તો આપણે હવે જઈ રહ્યા છીએ સાવરિયા શેઠ. તો હજુ 6 થી 7 કલાકનો ટાઈમ લખે છે, પરંતુ આપણે અત્યારે રાત્રે કોઈ સારી હોટલમાં આરામ કરવું પડશે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો ઓન ધ વે સાવરિયા શેઠ. મિત્રો જો આપણને કદાચ ખ્યાલ નહીં કયું ગામ છે આ, પરંતુ સાંજે ચા પીધી નથી અને લાઈનમાં દર્શન કર્યા, બપોરે જમ્યા નથી. તો ચા પીવી છે બધાને, તો ચા પીવા બહાર આવ્યા છે જો તમે. અને કાર્તિકને નાસ્તો લેવા જવું પડેગા કારણ કે આપણે નાસ્તો કરીએ તો પણ જમવાનો ટાઈમ થઈ ગયો, તો માટે આપણે ચા પીવાની છે. તો હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. તો આપણે ચા પીવા ફાઇનલી રોકાઈ ગયા છે કારણ કે ક્યારની ચા પીવાથી પણ રસ્તો એવો હતો ને, કારણ કે વચ્ચે રસ્તો આપણે બીજા રસ્તા જતા રહેતા, એટલે રસ્તો તો રાઈટ હતો, સિંગલ પટ્ટી રસ્તા ગયા હતા. અમને કે રસ્તો સારો હશે, પરંતુ રસ્તો થોડો સારો ન હતો, માટે ટાઈમ બહુ થઈ ગયો અને ચાની હોટલ પણ વચ્ચે મળી નહીં. તો આપણે ચા પીવા અહીંયા રોકાઈ ગયા છે, તો કપેલી ચા પીએ. જો મિત્રો
બધા ચા પીવાનું ચાલુ કરી નાખ્યું છે, કોઈને વ્લોગ બનાવવાનું યાદ કર્યું નહીં. જો તમે બધા જો આપણે પણ હવે ચા પીએ, કારણ કે સૌની સાથે રહેવું જરૂરી છે. જો આપણે ચા, કારણ કે આપણે સવારે ચા પીધી, ત્યાંની ચા નથી પીધી અને બપોરે જમ્યા પણ નથી.